નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સાસરામાં કંકુ પગલા માટે ગયેલી સગીરા સાથે દુષ્કર્મ થયું છે। પતિએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો છે। નરાધમ પતિએ મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે। વેલેન્ટાઇન ડેના દિવસે આ સમગ્ર બનાવ બન્યો હતો। દુષ્કર્મના બનાવને લઈ બંને આરોપીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। વસ્ત્રાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 13/6 રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે 376 મુજબનો અને પોક્સોની કલમનો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં આરોપી બી આજરોજ અટક કરવામાં આવેલ છે। ગુનાની હકીકતમાં જોઈએ તો એ રીતનો છે કે એમની દીકરીની સગાઈ કરેલી હતી અને કંકુ પગલાં પાડવા માટે એની સાસરીમાં આવી હતી। એ દરમિયાન એના પતિએ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે અને એ પછી વેલેન્ટાઇન ડેના દિવસે બી એ એની સાસરીમાં આવી ત્યારે બી આરોપી જેની સાથે સગાઈ કરી છે એ રવિ અને એના મિત્રએ બી બાળકી સાથે શરીર સંબંધ બાંધેલો છે। એવી કોઈ હકીકત હજુ સામે આવી નથી। તપાસ હાલમાં ચાલુ છે। આરોપી